માવાને એવું ખાધો જ કહી દીધું, ન ખાધો બહુ માવા ઘુમડ ઘુમડ ખાય. વ્યસનથી મુક્ત રહો, સંતો પોકારી પોકારી કહે છે. માવા ખાધે કે બીડીયું પીધે પાપ નથી લાગતું, પણ આ શરીરને હાનિકારક છે. બને તારે ન ખાવ તો સારું. સદગુરુ મહારાજની 84 લાખ અવની ફરી ફરીને આ જીવાતમાં આવ્યો છે. સંતો આપણને પોકારી પોકારીને ઘડીએ ઘડીએ કહે છે. અહીંયા ન સંભળાતું હોય તો માએ કાંઈ શું વાતું કરે. સંતો બધાય આપણા હાટો આ રોટલા ખાતા ખાતા રાડા ખાવાના નરક ખાવા ભૂંડ અવનીમાં કૂતરા બિલાડામાં આપણો જીવાતમાં ન જાય. મનુષ્ય અવતાર જેવું એકય સુખ નથી. 84 લાખ અવની ભોગવીને આ જીવાતમાં આવ્યો છે. ફરીને 84 માં જો નો દાવો હોય તો હમણે આપણે એક બેને ભજન ગાયો હતો કે આત્માને ઓળખ્યા વગર આ લખ 84 નહીં મટે, અને મનની અંદર જે ભ્રમણાયું પડી છે આ ભાંગ્યા વગર ભવના ફેરા નથી મટવાના. એટલે આત્મ તત્વ કેવી રીતે છે? આપણા આત્માને જ ઓળખવાની વાતો સંતો કહે છે. બીજે છેટે જવાનું કહેતા નથી કે આમાં દેહને કષ્ટી આપવાની કે નાવું ધોવું પૂજા પાઠ ને કરવું જાત્રાયું કરવા જાવું એવું કશું નથી કહેતા. તમારા હૃદયની અંદર તમારે તપાસ કરવાનું છે કે હું કોણ છું અને ક્યાંથી આવ્યો છું અને આ દેહ છોડીને પછી ક્યાં જવાનું છે. આટલું જ સરનામું આપણે લેવાનું. એટલે તો કૃષ્ણ ભગવાન કહે છે કે તમે તમારા મિત્ર છો. જો તમે તમને નહીં ઓળખો, તમારા આત્માને નહીં ઓળખો તો તમે તમારા દુશ્મન છો. આ જીવાત્માને અધોગતિએ લઈ જવા વાળા આપણે પોતે જ છીએ. એટલે પોતે પોતાના મિત્ર છે અને પોતે પોતાના શત્રુ એટલે દુશ્મન છે. કૃષ્ણ ભગવાન તેમાં કહે છે કે આ ક્ષેત્ર છે અને ક્ષેત્રજ્ઞ જે મન ઇન્દ્રિયો બુદ્ધિ ચિત્ત અને અહંકાર જે આ મનની અંદર જે પડ્યું છે આને બરોબર અર્થાત રીતે જાણી અને સતના માર્ગે વાળે ને ક્ષેત્રજ્ઞ કહેવાય. તો તમે તમારા મિત્ર છો. એટલે તમે તમારા મિત્ર બની જાઓ. આ જીવાત્માને અધોગતિએ ન લઈ જવા દેતા. આ મનુષ્ય અવતારની અંદર ભક્તિ થાય છે, બીજી અવનીમાં એકમાં કઈ થાય છે નહીં. ભેંસું કે ગાયું કે કૂતરા કે કીટ કે પતંગિયા કે જળચરના જીવડા કે પક્ષી 84 લાખ અવની સહીમાં બધા કરતા આ મનુષ્ય અવતાર ભગવાને આપણને આપ્યું છે. આ 84 માં ન જવું હોય તો તમે તમારા આત્માને ઓળખી લો. સંતો આવો પોકાર કરી કરીને કહે છે. વાણી દ્વારા, ધોળ દ્વારા, ઉપનિષદ, ગીતા, મહાભારત, 100 શાસ્ત્ર, 18 પુરાણ, આ બધા શાસ્ત્રની અંદર એક જ વાત કહે છે કે તમે તમારા આત્માને ઓળખી લો. સાચું ધન ના આવડું આસ. મીરાબાઈ કહે છે કે પાયોજી અમને રામ રતન ધન પાયો. આ ખર્શે ના ખૂટે આને ચોરનો લોટે. પડત પડત હે સવાયો. જીમ જીમ આને પડો એમ સવાયું સવાયું. તમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેમ જેમ તમે આગળ વધતા જાશો તેમ તમને ઓર મજા આવતી જાય છે. એટલે આવો સત્સંગ જેવું, આ ભજન જેવું કોઈ એકય વસ્તુ નથી. અજ્ઞાનને ટાળવું હોય તો સત્સંગ અને ભજન સિવાય ટળતું નથી. એટલે અવસર ભગવાને આપણને બહુ સારો આપ્યો છે. એટલે મીરાબાઈ તેમાં શું કહે છે? સદની
ભવજળ તરવાનું સજની કાળું આવ્યું છે ભવજળ તરવાનું સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું સજની કાળું આવ્યું દિલ મારી ચારો સત્સંગ કરી અવસર આયો છે તારો ભવજળ તરવાનો યારો ગાયા દિલ મારી ચારો સત્સંગ કરી મીરાબાઈ શું કહે છે? ટાણું એટલે આપણા આંગણે કઈક જમ લગન કે પ્રસંગ કે સારું ટાણું આવ્યું હોય એમાં આપણને સારું આ ટાણું મળ્યું. મનુષ્ય અવતાર છે એ સારું બહુ ટાણું છે. સદની ટાણું આવ્યું છે ભવજળ કરવાનું. ડાયા જરીક દિલમાં વિચારો અને સત્સંગ જરીક સાંભળે કે સત્સંગ જરાક આવડે તો કરી લો. આ જીવાત્માને ઉદ્ધાર કરી લો. આવું આપણને મીરાબાઈ કહે છે. સજની હારે સો ઘડીઓ અમર લાભનું 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 વિજના જબકારા છે ઓજી પૂરવી છે ડાયા દિલમાં વિચારો સત્સંગ કરી જબકારા છે ઓજી પૂરવી છે ડાયા દિલમાં વિચારો સત્સંગ કરી. દિવસના ચોઘડિયા અને રાતના ચોઘડિયા, પણ આ ચોઘડિયું કેવું છે? આરે ચોઘડિયું છે અમૃત અને લાભ. ચોઘડિયા તો ઘણા હોય પણ એમાં 3 ચોઘડિયા સારા હોય છે. લાભ, અમૃત અને શુભ. એમ નરનો દેહ મળ્યો હોય તો ભલે, નારીનો મળ્યો હોય તો ભલે, કદાચ પાવૈયાનો મળ્યો હોય તો ભલે. આથી ભક્તિ થાય છે. બીજા તો આ જળતરના જીવડા જેટલા છે, કીટ પતંગ, પશુ ભેંસુ ગાયું બળદ, જેટલી અવની 84 લાખ અવની ભગવાને બનાવી છે, એકઈમાં ભક્તિ થતી નથી. આ 3 થી જ ભક્તિ થાય છે. જેમાં આપણે 3 સોગડિયામાં સારું કામ કરી લેવી છે ને, એમ અત્યારે આપણને આ સોગડિયું એટલે આપણો જે દેહ મળ્યો છે મનુષ્ય અવતાર, એ બહુ સોગડિયું સારું છે. આની અંદર જો તમારે ભગવાનને ભક્તિ કરવી હોય તો કરી લીજો, નકર વળી પાછું 84 માં જવું પડશે. એટલે આ જીવાત્માને 84 માં ન જવું પડે તો તમે ભજન અને સત્સંગ કરી તમારા આત્મ તત્વને ઓળખી લીજો. આવું મીરાબાઈ કહે છે. સજની આરે અવસર છે દયા દાન, સજની આરે અવસર
અવસર છે દયા દાનનો સદની યારે અવસર છે દયા દાનનો સદની યારે અવસર છે દયા દાનનો સુપત્રને કરવું જ્ઞાન ગુરુજીનું ધરવું ડાયા દિલમાં વિચારો સત્સંગ કરીને આરે અવસર છે દયા અને દાનનો તુલસીદાસ મહાત્મા તેમાં રામાયણની અંદર કહેશે દયા ધર્મ કા મૂળ પાપ મૂળ અભિમાન તુલસી દયાનો છોડીએ જબલક ઘાટની અંદર બધે પ્રાણ છે અને આ અવસર છે દયા અને દાન કરવાનો પણ દાન કહેશે મીરાબાઈ કહેશે સુપાત્રને કરવું કઈક આપણે આંગણે માંગવા આવે ને તો નિરખી પારખીને દાન કરવું નકર પૈસાનું દાન કરશો તો કોઈ દારૂ પીશે અને બૈરા છોકરાને કે બીજાને હોત હેરાન કરશે આવા કુપાત્રને દાન ન કરવું ગંગા સતી હોત એમ કહેશે કે આવી મહાન વસ્તુ જે દાન કરવાની સતની છે ઈ હોત ગંગા સતી એમ કહેશે કે કુપાત્ર આગળ વસ્તુનો વાવીએ સમજીને રહીએ જો ભલે ને આવી મોટો ધનનો ઢગલો કરે કે કદાચ ભલે ને હોય મોટો ભૂખ તો આવી મહામંત્રની વાત ન કહેવી આવા માણસને પાત્ર હોય તો જ આવી પીરસવી નકર આવી જ્ઞાનની વાતો આવા કુપાત્ર આગળ નથી કરવાની સજ્જન પુરુષ આગળ આવી વાતો કરવાની છે કુપાત્ર આગળ આવી વાતો નથી કરવાની એટલે આવું મહાદાન મહામંત્રનું દાન કરવું તો બરોબર માણસ લાયક હોય બરોબર પાત્ર હોય એને આ વસ્તુ દેવાની છે બધાને દેવાની નથી ગંગા સતી કહેશે કે ભલે મોટો કદાચ ધનનો ઢગલો કરી દે આપણે આગળ તોય આવી વસ્તુ દેવાની નથી અને કદાચ મોટો માથા ભારે ભલે ભૂખ હોય તોય આવી વસ્તુ દેવાની નથી એટલે સુપાત્ર હોય ને એને આવી વસ્તુ કે બીજો મીરાબાઈ આવું આપણને કહે સજની ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલિયા સજની ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલિયા ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલિયા ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલિયા સંસાર સાગર સે ખારો અવસર કરવાનો યારો ડાયા દિલમાં વિચારો સત્સંગ કરીએ સંસાર સાગર સે ખારો અવસર કરવાનો યારો ડાયા દિલમાં વિચારો સત્સંગ કરીએ મીરાબાઈ કહેશે કે સંસાર સાગર ખારો પણ ખારા સમુદ્રની અંદર મીઠી એક વીરડી હોય આ મહાસાગર મોટો છે ને એમાં કહેશે કે વીરડી મીઠી છે એમ આપણો આ જે સંસાર સાગર છે આપણો મનુષ્ય અવતાર એમાં મીઠી એક વીરડી છે બોલો તો અમૃત જેવી વાણી બોલો એટલે બધાને મીઠી લાગે નકર પરા પસંતી મધ્ય અને વેખરી ચાર પ્રકારની વાણી છે ઈ માણસને ગમતી નથી એટલે દરિયાના ખારા પાણી જેવું છે પણ જે
જે અમૃત જેવી વાણી બોલો તો બધાને સારી લાગે. એટલે સદગુરુની જેને જેને સમજણ લીધી છે એને સ્વભાવ સુધારી દેવાનો છે. બોલવી તો અમૃત જેવી વાણી બોલવાની છે અને સ્વભાવ સારો રાખવાનો છે. ક્રોધ કરીને બોલવાનું નથી. તન કી જાણે મન કી જાણે જાણે કિતન કી બાત કાળ બેચારા ક્યાં કરે इसकी દોરી હે લગામ. તમારા હાથમાં બધી લગામો છે. એટલે અમૃત જેવી વાણી બોલો અને સ્વભાવને સારો સુધારી દો. સ્વભાવ સારો તમારો હશે તો ગામમાં બધારે સારું પડશે. સ્વભાવ સારો હશે તો કુટુંબ પરિવારમાં સારું પડશે. સ્વભાવ સારો હશે તો ઘરના બધા સભ્ય હારે સારું પડશે. સ્વભાવ સારો હશે તો ભાઈઓ હારે મા બાપને દીકરા હારે બધા હારે સારું પડશે. સ્વભાવ સારો હશે તો બે માણસને સારું પડશે. સ્વભાવ જો નહીં સારો હોય તો લખણા પૂર્ણા હોત થાય છે. આ બધા સ્વભાવના કારણ છે. એટલે સ્વભાવને સુધારી દેવાનો સંતો કહે છે. આવી અમૃત જેવી વાણી બોલો. ઊંચા સ્વરે હમણે આપણે રઘાભાઈએ સવારામની વાણી બોલ્યા હતા કે મોક્ષ વર્તીના માનવીને તમે ઓળખી લ્યો. જે મોક્ષ મેળવવાના છે 84 ની અંદર નથી જવાના. આના ચિહ્ન સંતો દેખાડે છે. નૂર મુખા કમળ પર માવે નહીં. આનંદ આનંદનો એનું કોઈ દી ભોગ્યું મોઢું હોતું નથી. આનંદના ઉભરા આવે. નૂર મુખા કમળ પર માવે નહીં. આખા ઘરનો હોય એક રાગ. પુત્ર વચન પિતા તણા પાળે અને નારી નરને નમસ્કાર કરે. આવું જે ચાલતું હોય આ બધા મોક્ષ મેળવવાના માનવી કહેવાય. ઊંચા સ્વરે બીજાથી બોલે નહીં. એટલે ક્રોધ કરીને કોઈથી બોલે નહીં અને ચાલે ભમીએ તોય ભાર ન દે. આવા સંતના લક્ષણ છે. તરક વિદ્યા અહીંયા કણ તરક પછી કોઈ આપણને ક્ષેત્રવા આવે ને તરક વિદ્યાયું કરી કે તને હું લાય હોનું બનાવી દઉં ફલાણું કરી દઉં તને ફલાણું નડે છે ને પિતૃ નડે છે ને આવું બધું ફરમાવે ને તો જે સદગુરુના બાળકો છે ને એ પછી અહીંયા તરક વિદ્યા કઈ હાલતી નથી. અને પિતૃ કઈ એવું કશું જેને મા બાપની સેવા કરી છે સાસુ સસરાની સેવા કરી છે એને જગતની અંદર પિતૃ જે નડવાના નથી. જેને મા બાપની સેવા નથી કરી એને ગમે આ જોવરાવશે તો એને બધી નડવાનું છે. મા બાપના આશીર્વાદ લીધા નથી. આપણા માટે તો મા બાપ અને એક ગુરુ જગતની અંદર આ ત્રણ જ ભગવાન છે. એ સિવાયના ભગવાન બીજા આપણા માટે નથી. જે આ બધા ભગવાનના પદને પામ્યા સદગુરુના ચરણે જઈ અને બધા ભગવાનના પદને પામ્યા છે. અને આ સદગુરુની વાત એવી છે કે તમને ભગવાનનું બિરદુ આપી દે, તમને ભગવાનના પદને ભોગાડી દે. એટલે પોતે પોતાના આત્માને ઓળખવાની છે. તમારી સિવાય જગતની અંદર કોઈ બીજું છે જ નહીં. નદીઓ સુસવાટા કરતી જાતી હોય પણ સમુદ્રની અંદર જાય ને પછી નદીઓ કશું રહેતું નથી. આ સમુદ્રમાંથી પાણી ઉછળી અને ધરતી માથે પડે છે અને વળપાસા મૂળ વતનને મળવા દોડે છે. નિમકની પૂતળી નીરમાં પાણી ભેગું પાણી જ થઈ જાય છે. મીઠાની પૂતળી બનાવી હોય, બરફની બનાવી હોય કે સાકરની બનાવી હોય પછી દરિયાનો તાગ લેવા મોકલવી પછી પાછી આવતી નથી. કાંક એને મૂળ ઘર હતું, મૂળ વતન હતું, અહીંયા કણ મળી ગયું. એમાં ભગવાનના બધાય એકની અંદર જેમ નોખા નોખા મણકા છે દોરો એક જ છે. બધાની અંદર એક જ આત્મા વસી રહ્યો છે. ભગવાન સિવાય બીજું કશું નથી. એમાં નરસિંહ મહેતા કહેશે કે જાગીને જોવું તો આ જગત એવું કઈ દેખાતું નથી. આ તો બધા ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ચેત નરતું ચેતરિયા બ્રહ્મ લટકા કરી રહ્યો તમારી પાસે. તમારે જે શેઠે જવાની જરૂર નથી. ભગવાન તમારી પાસે જ છે. તેમાં સંતો એક કહેશે